રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે। ચૂંટણીનો વાયરો એટલી હદે ફૂંકાઈ રહ્યો છે કે રાજકારણમાં સુનામી જેવી પરિસ્થિતિ સર્જાય છે। આમ તો ચૂંટણી વિસાવદર અને કડીમાં યોજાવાની છે, પણ તેની સીધી જ અસર સમગ્ર રાજકારણ પર પડશે। ચૂંટણી લડવા માટે પૈસા અને પ્રતિષ્ઠા બંને જરૂરી અને મહત્વના જ કહેવાય છે કે પરિબળો છે, ત્યારે વિસાવદરમાં કંઈક આ વસ્તુ માટે પણ જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે વિસાવદરમાં વખતની પેટા ચૂંટણીમાં મૂર્તિયાઓ એક જ સમાજમાંથી આવ્યા છે, એટલે સમાજ અને રાજકારણ બંનેમાં ગરમાવો આવ્યો છે। એક બાજુ આમ આદમી પાર્ટી છે, તો તેની જ ટક્કરમાં બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસ સીધા આમ આદમી પાર્ટી સાથે ટક્કર કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી પહેલાથી જ મેદાને ઉતરી ગઈ છે અને તેનું મૃત્યુ પણ પહેલાથી જ નક્કી હતું। જ્યારે કોંગ્રેસ અને ભાજપની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપે ખૂબ વિચારીને છેલ્લી ઘડીએ મૂર્તિયા જાહેર કર્યા છે। આજે વાત કરવી છે આ મૂર્તિયાની આર્થિક સ્થિતિ અને રાજકીય ઇતિહાસની। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભૂપતિ વિશાવડિયા। જ્યારથી વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જાહેર થઈ છે, ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વિસાવદરની ચૂંટણી દરેક પાર્ટી માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે વિસાવદરની જનતા ખૂબ ઇન્ટેલિજન્ટ છે, પણ જનતાની સામે પક્ષો અને ઉમેદવારો પણ તેટલા જ સાતીર દિમાગના છે। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા, ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આ વખતે આપી છે। આના સિવાય પણ અન્ય પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે। આજે વાત કરવી છે, સૌથી પહેલા વાત કરીએ બાહુબલી પાર્ટી ભાજપની કે તેનું ત્યાં બેકગ્રાઉન્ડ કેવું રહ્યું છે અને હાલના જે ઉમેદવાર જાહેર કર્યા છે તેનો રાજકીય ઇતિહાસ અને સામાજિક જીવન કેવું છે। ભારતીય જનતા પાર્ટીનો રાજકીય ઇતિહાસ ખૂબ જ વિશાળ રહ્યો છે। ગુજરાતમાં તો છે, પણ વિસાવદરમાં તેમણે કારમી હારનો પણ સામનો કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યથી લઈને કેન્દ્ર સુધી ભલે ભાજપના હાથમાં સત્તાની કમાન હોય, પણ વિસાવદરમાં જીતવું લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે। ભાજપે કિરીટ પટેલને આ વખતે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, ત્યારે તેમના રાજકીય અને સામાજિક ઇતિહાસની વાત કરીએ તો કિરીટ પટેલ 1968માં જન્મેલા એન્જિનિયરિંગ સ્નાતક છે। તેઓ ખેતી અને બાંધકામ ક્ષેત્રે સક્રિય છે। તેણે યુવા ભાજપ જૂનાગઢના પ્રમુખ તરીકે 2009 થી 2015 સુધી સેવા આપી છે અને 2015 પછી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે। તેમણે તાલાળા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી કરી છે અને હાલમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે। તેમણે છેલ્લા 2 દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ પણ નિભાવી છે। ત્યારે કિરીટ પટેલ પાટીદાર સમાજમાં મજબૂત પકડ પણ ધરાવે છે। વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો ખૂબ જ પ્રભાવ જોવા મળી રહ્યો છે, એટલે સમજી વિચારીને ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે। હવે વાત કરીએ કોંગ્રેસની। કોંગ્રેસનો પ્રભાવ વિસાવદરમાં ખૂબ સારો રહ્યો છે ભૂતકાળમાં। આ વખતે કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતર્યા છે। નીતિન રાણપરિયાની વાત કરીએ તો નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે। આ સિવાય વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે। હાલમાં તેઓ ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે। નીતિન રાણપરિયાને પહેલી વખત કોંગ્રેસે વિધાનસભા બેઠકની ટિકિટ આપી। તેઓ વિધાનસભાની પહેલી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે, એટલે કોંગ્રેસ માટે આમ તો વિસાવદરમાં જીતવું અઘરું છે। ત્યારે તેમણે નવા ચહેરાને, કોંગ્રેસમાં બિનઅનુભવી ચહેરાને તેમણે ટિકિટ આપી છે, એટલે હવે જ્યારે આગળ કહેવાય છે કે મતદાન થશે ત્યારે ખબર પડશે કે કોંગ્રેસનો આ ચહેરો કેટલું કામ કરે છે। હવે વાત કરીએ સૌથી વધુ ચર્ચિત ચહેરો ગોપાલ ઇટાલિયાની। આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર લેવા પાટીદાર એવા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે। ચૂંટણી પંચે ચૂંટણી તારીખ જાહેર કરી નહોતી એ પહેલા આપે તૈયારીઓ શરૂ કરી દીધી। 1995 થી લઈ 2022 સુધી આ સીટ પરથી લેવા પાટીદાર ઉમેદવાર જ જીત્યા આવ્યા છે અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરત શહેરની કતારગામ બેઠક ગોપાલ ઇટાલિયાનો ભાજપના વિનુ મોરાડિયા સામે હાર થઈ હતી। આ ચૂંટણીમાં મોરાડિયાને 1,20,342 મત મળ્યા, જ્યારે ગોપાલ ઇટાલિયાને 55,713 મત મળ્યા હતા। આમ 64,629 મતથી ઇટાલિયા હારી ગયા હતા। હવે વાત કરીએ ગોપાલના સામાજિક જીવનની। ગોપાલ ઇટાલિયાએ પહેલી નોકરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી, ત્યારબાદ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા। ત્યાંથી ઇટાલિયાની બદલી ધંધુકા સબ રજિસ્ટર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈને આ તેમની છેલ્લી નોકરી હતી। એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારને અમલમાં મૂકવાનું શરૂ કર્યું। આમ પણ ગોપાલ ઇટાલિયા છે પોતાના બેબાક ભૂલથી જાણીતા થયા છે। ત્યારે બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આજે કેવો વિડીયો શેર કરી અને લોકો પાસે આર્થિક સહાયની માંગ કરી છે। તેઓ કહી રહ્યા છે કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, મારી પાસે બુદ્ધિ કાર્યક્ષમતા છે,
પરંતુ મારી પાસે આર્થિક એટલો બધો ભંડાર નથી કે હું કહેવાય કે કોંગ્રેસ અને ભાજપની સમાનતા કરી શકું, તેમની કોમ્પિટિશનમાં આવી શકું. આ વિડીયો બાદ રાજકીય ગરમાવો આવ્યો છે અને આમ આદમી પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી. તેના પ્રેસ કોન્ફરન્સમાં પ્રવીણ રામે ભાજપના કિરીટ પટેલ પર અનેક આક્ષેપો કર્યા છે, સાથે ઘટસ્ફોટ કર્યા છે. પ્રવીણ રામે શું કર્યા છે તેના પર નજર કરવી છે. તેના પહેલા પણ એક ગોપાલ ઇટાલિયાનો AI વિડીયો જે છે તે વાયરલ થાય છે અને આજે પણ એક ફોટો છે વાયરલ થાય અને એ ફોટોમાં કહેવાય છે કે કેશુ પટેલ છે તે કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને કે તું મારા નામે ચરી ખાય છે, તું મારા નામે પ્રદર્શન કરે છે અને તું આ બંધ કર. એ બધાની વચ્ચે શું કર્યા છે પ્રવીણ રામ તેના પર નજર કરીએ, કારણ કે તેમને અનેક ઘટસ્ફોટ કર્યા છે. સાથે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે એક મહત્વના મુદ્દાઓને લઈને અમે એક ખુલાસો કરવા માટે જઈ રહ્યા છીએ, ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છીએ. જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ. વિસાવદર ભેસાણના ઉમેદવાર કિરીટભાઈ પટેલે અંદાજિત 2 કે 3 દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો. એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળુભાઈ બેરા સાહેબનો વિસાવદર તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે PF માંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં 2-3 દિવસ પહેલા વાયરલ કર્યો. એમની અંદર જે પિયાવા, રાજપરા, જાવલડી, માણદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસર, મુડિયા, રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો. સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના 10 ગામ, ત્યારે તે 13 ગામ બોલ્યા, અહીંયા 10 ગામ લખે છે અને એની સ્પીચમાં એ 13 ગામ બોલે છે. એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે 10 કે 13. એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે 13 ગામની અંદર મુખ્યમંત્રીએ આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢ્યા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે. ત્યારે મારે એ કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે. આ વાહિયાત વાત છે, આ ખોટી વાત છે, આ પ્રજાને વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે. એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે. ચૂંટણી આવી છે, મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે. કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે. આ હું પુરાવા પણ રજૂ કરીશ, પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી. કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે. એમાં નીચેની લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. મતલબ એને જ લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે. તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર શું કામ માની રહ્યા છો? તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદરની જનતાને રમાડવાનો પ્રયત્ન શું કામ કરી રહ્યા છો? સાથે સાથે તમે મીડિયામાં વાત કરો છો 13 ગામ, અહીંયા બોલો છો તમારો લેટરની અંદર 10 ગામ. આ એટલો ડિફરન્સનો મતલબ શું? એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે, ચૂંટણીમાં મતો લેવા માટે ઊભી કરાયેલી વાત છે. સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો. મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો. તો આ તો મને ઘટના એ યાદ આવી ગઈ કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા નહોતા. એમ અહીંયા પણ મુખ્યમંત્રીને ખબર હતી કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે, છતાં પણ મુખ્યમંત્રી મોક હતા અને વિસાવદરની જનતાને જે કંઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ જેમ મહાભારતની અંદર જે લોકોએ કહ્યું એમ શાંતિથી બધું જોઈને બેઠા. આવી ઘટના થઈ. વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં, એના કાગળનું પ્રમાણ નહીં, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે. 2023માં
ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના MOEF કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના MOEF ના વિભાગે નિર્ણયો કરવા પડે અને એ નિર્ણયો પણ એમને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જ થઈ શકે, એના સિવાય ન થઈ શકે. તો કિરીટભાઈ પટેલ કયા આધાર ઉપર આવી વાત કરી રહ્યા છે? આવા તો સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે. બીજું, આજ દિન સુધી અમે ગીરમાં રહીએ છીએ, આજ દિન સુધી આધારભૂત માહિતી સાથે કહું કે આજ દિન સુધી વન વિભાગની જમીન ક્યારેય રેવન્યુ વિભાગને પરત નથી આવી. રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અનેક દાખલાઓ છે, પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારેય રેવન્યુમાં નથી આવી. અમુક સ્પેશિયલ કેસમાં આવી છે, એ પણ ક્યારે કે જ્યારે કોઈ એવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે. અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે ને, જે સીડીઓ છે એને પોળી કરવાની વાત છે અને એમાં 2.5 હેક્ટર જેટલી જમીનની જરૂર છે. તો જ્યારે એ સીડીને પોળી કરવાની વાત છે એમની અંદર પણ જે વન વિભાગની જમીનની જે જરૂર પડવાની છે એની સામે 2.5 હેક્ટર જેટલી જમીન ગિરનારની બાજુમાં રેવન્યુ વિભાગમાંથી એમને આપવી પડશે ને એની તજવીજ ચાલુ થઈ છે. એ જ રીતે તમે સાસણ અને મેંદરડાનો રોડ લઈ લો તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે અને ડબલ પટ્ટી કરવાનો જે તે પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે. તો એમાં પણ સામે એટલી જ જમીન જો વન વિભાગમાં આપવામાં આવે તો જે પ્રશ્નનું નિરાકરણ આવે. તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમનેમ આવા કોઈ દિવસ બન્યા ન હોય એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણયો કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે. વાત રહી ત્રીજી કે પીએફની જમીન માત્ર 10 ગામડાઓમાં થોડી વિસાવદરમાં છે. પીએફના ટુકડા તો વિસાવદરના 10 થી વધારે ગામડાઓમાં પણ છે, તાલાળામાં પણ છે, ગીરગઢડામાં પણ છે, ખાંભામાં પણ છે, ધારીમાં પણ છે. તો વિસાવદરના માત્ર 10 કે 13 ગામડાના પીએફના ટુકડાને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે અથવા કિરીટ પટેલ એમ કે મુખ્યમંત્રીએ દૂર કર્યા તો બીજા બધા પીએફના ગામડાઓનું શું કામ બધા માટે નિર્ણય નહીં? માની લો કે હાલો આપણે એક ટાઈમ માની લે કે તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર 10 કે 13 ગામ જ શું કામ? આજુબાજુ બધા પીએફ છે, ત્યાં શું કામ નહીં? તો કરી નાખો, બધાને પીએફ માંથી બહાર કાઢીને રેવન્યુની જમીન આપી દો, અમને કઈ વાંધો નથી. પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો, વિસાવદરના લોકોની આંખમાં ધૂળ નાખો છો, મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો, આ ખોટી બાબત છે. વાત રહી બીજી, તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની વાત. હવે તમારી ભાજપની મનસાને તમે મારે નથી બોલવું પણ 2016 ની અંદર મારી જ્યારે ઇકોઝોનની લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના 21 ગામડાઓ માટે મારી ચર્ચા થઈ હતી. મારી ટેબલ ટોપ સામે બેસીને ચર્ચા થઈ છે. 21 સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને બાંહેધરી આપેલી હતી 2016 અને આજે 2024 એક દશકો જતો રહ્યો, હજી એ રેવન્યુમાં તબદીલ આ લોકોએ નથી કર્યા. હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે પીએફને કઈ રીતે રેવન્યુના અધિકાર આપતા? તમારી સત્તા જ નથી. વાત રહી ત્રીજી કે આ જે કંઈ પણ આ લોકોએ ઊભું કર્યું છે વાતો, એ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરી અને મત લેવાની વાત છે. કિરીટભાઈ પટેલ એના ભાષણમાં એવું બોલે છે કે જમીનોના ભાવ વધે. અરે ભાઈ, જમીનોના ભાવ તો ઇકોઝોનના કારણે ઘટી જવાના છે. જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને. તમને ગીરની જનતાની, વિસાવદરની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને. શું કામ નથી હટાવતું? ઇકોઝોન માટે ત્યાં એફિડેવિટ કરી દો ને, કોર્ટની અંદર દરખાસ્ત કરો ને. શું કામ નથી કરતા? પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે, લોકોને ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા, લોકોને ખબર ન પડે. એને કિરીટભાઈને એવું છે કે વિસાવદરના લોકો હજી 19મી સદીમાં જીવી રહ્યા છે, આવું કહીને વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે. વાત રહી બીજી, અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત કે કિરીટ પટેલ ફ્રોડ છે. ગઈકાલે એને સાબિત કરી દીધું કે હું ફ્રોડ છું. કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર, મત લેવા માટે આભાર. હું તો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દો, તમને ગીરની જનતાની, વિસાવદરની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને. શું કામ નથી હટાવતું? ઇકોઝોન માટે ત્યાં એફિડેવિટ કરી દો ને, કોર્ટની અંદર દરખાસ્ત કરો ને. શું કામ નથી કરતા? પણ માત્ર ને માત્ર આ તો કરવામાં આવે લોકોને અને એની પાસેથી
મત કેમ લઈ લેવા, લોકોને ખબર ન પડે. એને કિરીટભાઈને એવું છે કે વિસાવદરના લોકો હજી 19મી સદીમાં વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે. વાત રહી બીજી, અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે, કિરીટ પટેલ ફ્રોડ છે. ગઈકાલે એને સાબિત કરી દીધું કે હા, હું ફ્રોડ છું. કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી, છતાં પણ મુખ્યમંત્રીનો આભાર, મત લેવા માટે આભાર. હું તો એમ કહું છું કે જ્યારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને, એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે એને માફ કરી દઈએ, પણ એ આપણી સામે ખોટું બોલીને કઈ લઈ જાય, આપણી સાથે દગો કરે, આપણી આંખોમાં ધૂળ, આપણું નામ ડાયરીમાં લખે, તો એની ઉપર આપણે ક્યારેય વિશ્વાસ કરતા નથી. ગુજરાતની જનતા હોય કે ગીરની જનતા હોય, ત્યારે એવા લોકો ઉપર આપણે વિશ્વાસ કરતા નથી, પણ સભ્ય હોય કે આપણો મિત્ર હોય. તો કિરીટભાઈ પટેલે વિસાવદરના લોકો સાથે ફ્રોડ કર્યું છે, વિસાવદરના લોકોની આંખમાં ધૂળ ડાળવાનું કામ કર્યું છે, વિસાવદરના નામ લખવાનું કામ કર્યું છે મત લેવા માટે. તો હજી આ લોકો તો ચૂંટાણા નથી, માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે. જો અત્યારથી જ ડાયરીમાં નામ લખવાનું ચાલુ કરે તો આવા લોકો ઉપર વિશ્વાસ ગીરની જનતા કે વિસાવદરની જનતા કરવાની નથી. કારણ કે હજુ તો જીતા નથી, હજી તો ચૂંટણીમાં માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે. અને અત્યારથી જ જો વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનો પ્રયત્ન થતો હોય મત લેવા માટે માત્ર, તો વિસાવદર વિશ્વાસ ન કરી શકાય. કારણ કે આ તો અત્યારે આવું કરી રહ્યા છે, પછી શું કરે? એટલે ચોક્કસ વિસાવદરના લોકો રહેશે. અને આ ખોટું જે ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ફ્રોડ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનો જડબાતોડ જવાબ ચોક્કસથી વિસાવદરના તમામ ગામના લોકો આપશે. અને સાથે સાથે હું એટલી એને વિનંતી કરું કે તમને એટલી બધી ઈચ્છા હોત તો ઇકોઝોન નાબૂદ કરી દેવું હતું, તમને એટલી બધી ઈચ્છા હોત તો પીએફમાંથી તમામ ગામોને દૂર કરીને સરકારની અન્ય જમીન આપી દેવી હતી, તમને એટલી બધી ઈચ્છા હોત લોકોનું સારું કરવાની, એ કાંઈ નથી કરવું. મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરવો છે, મજા આવે ત્યાં ભ્રષ્ટાચાર કરવો છે, મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો છે, લોકોને ફ્રોડ બનાવવા છે, લોકોને ડાયરીમાં નામ લખવા છે, મત લેવા છે, ધાકધમકીથી મત લેવા છે, અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે. આ વસ્તુ આપણે ગીરની જનતા અને વિસાવદરની જનતા નથી ચલાવવાની. આ વાત સાથે આજે અમે એક વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ. હજુ ચૂંટણીને ઘણા દિવસો બાકી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ પક્ષો કરશે, પણ આ બધાની વચ્ચે કોણ જીતશે તે મહત્વનું રહ્યું છે. કારણ કે અત્યારે તો વિસાવદરમાં પૈસા, પ્રતિષ્ઠા અને પક્ષની લડાઈ હોય તેવું લાગી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે કે વિસાવદરમાં કોણ જંગી જીત સાથે છે, પોતાની સરકાર બનાવશે? આમ તો કેન્દ્ર સરકારથી લઈને સ્વરાજ્ય સુધી ભાજપની જ છે, પરંતુ વિસાવદરમાં કદાચ પલટાય આખા સમીકરણો તો જો આપ કે કોંગ્રેસ એ બંનેમાંથી કોણ જીતશે તેના વિશે તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.